ચાઇનીઝ અને નાયલોન દોરી પર પહેલાથી જ પ્રતિબંધ હતો અને હવે કાચ પાયેલી કોટનની દોરી પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો છે, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને હાઈકોર્ટના નિર્દેશને અમલમાં મૂકવામાં આવી રહ્યા છે। જોકે લોકોમાં આ વિશે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આપણે વારંવાર અપીલ કરીએ છીએ કે પતંગબાજો ઉત્સાહમાં ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉત્તરાયણનો આ પર્વ ઉજવે, પણ ખાસ કરીને વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓને વિહરવાનો સમય હોય એ સમયે ખાસ કરીને પતંગમાં કોઈ જે પક્ષી છે પશુ પક્ષી એને કોઈ ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। સરકાર આને પ્રતિબંધ છે એ કાયદાઓની અમલવારી કરવા માટે તો છે જ, પણ આપણા રાજ્યમાં જે કોઈ પણ કાયદાકીય રીતે કરતાં અલગ રીતે અનેક એવી NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ખૂબ સાથ સહકાર વન પર્યાવરણ વિભાગને આપતો હોય છે। ગુજરાતની ઓળખ સમા ઉત્તરાયણના તહેવાર પર વપરાતા વિવિધ માંજામાં અને તેમાં પણ ખાસ કરીને ચાઇનીઝ દોરી પર અત્યાર સુધી પ્રતિબંધ હતો અને તેને લઈને તંત્ર દ્વારા સમયાંતરે કામગીરી કરવામાં પણ આવે છે, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આદેશ એ પણ આપવામાં આવ્યો છે કે વિવિધ જે ગ્લાસ કોટેડ દોરી હોય, પ્લાસ્ટિક દોરી હોય તેના ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। બીજી તરફ આપ જોઈ શકો છો ઉત્તરાયણને ફક્ત ગણતરીના દિવસ જ બાકી છે, તેવા સમયે શહેરના જુદા જુદા વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સહિતના જે રાજ્યો છે તેમાંથી તેના ખાસ કારીગરો કે જે હાથથી પાયેલી દોરી તૈયાર કરવા માટે અહીંયા પોતાની રોજીરોટી મેળવવા આવતા હોય છે, તેમની કામગીરી અહીંયા ચાલુ છે અને એટલા જ મોટા પ્રમાણમાં અહીંયા જે દોરી તૈયાર કરાવનારા જે ગ્રાહકો છે તે પણ અહીંયા આવેલા છે। એટલે ઉત્તરાયણનો તહેવાર નાના મોટા સૌ કોઈ માટે ખૂબ જ પસંદનો હોય છે, તેવા સમયે હાઈકોર્ટનો આ જે ચુકાદો આવ્યો છે તેને લઈને અનેક ચર્ચાઓ ઉઠી છે કે હવે આ તહેવાર કઈ રીતે ઉજવવો, કારણ કે હાઈકોર્ટે પણ જે ચિંતા વ્યક્ત કરી છે કે વિવિધ પ્રકારની દોરીઓના કારણે જે પક્ષીઓ છે માનવ જિંદગી જોખમમાં મુકાય છે। એટલે અહીંયા લોકો ઉપસ્થિત છે કે આપણે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, તેમની કોઈ પ્રતિક્રિયા છે કે નહીં। ગુજરાત હાઈકોર્ટે જે કહ્યું છે કે વિવિધ દોરી પર પ્રતિબંધ હોવો જોઈએ, શું રિએક્શન તમારું કંઈ? આપનું કંઈ કહેવું છે? ગુજરાત હાઈકોર્ટે આ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે હવે, એટલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય તો બરાબર છે, પણ જે આપણા તહેવારો છે કે જેનાથી આપણી સંસ્કૃતિ જીવિત રહે છે એવી વાતો પર પ્રતિબંધ આઈ ડોન્ટ નો, એટલે અત્યારે મને ખબર નથી હાઈકોર્ટે શું કીધું, પણ ચાઇનીઝ દોરી પર ચોક્કસ પ્રતિબંધ હોવો જોઈએ કારણ કે ખૂબ એ કરે છે। કોર્ટે આવી ગ્લાસ કોટેડ અને પ્લાસ્ટિક કોટેડ દોરી પર પણ પ્રતિબંધ હોવો જોઈએ તેવો આદેશ કર્યો છે સરકારને। હા, એટલે હું એ જ કહું છું કે એ બરાબર છે, પણ આપણા તહેવારો એનો ભોગ ના લેવાવો જોઈએ। આપની શું રિએક્શન છે? કેવું હોવું જોઈએ? આ પ્રકારની દોરીઓ હોવી જોઈએ, ન હોવી જોઈએ? ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ તો યોગ્ય છે, પરંતુ હવે આ દોરી ઉપર પણ પ્રતિબંધની વાત છે। આમ તો ચાઇનીઝ હોય કે આ દોરી હોય, પશુ પક્ષીઓને નુકસાન તો થાય જ છે, ઘણા બધા પક્ષીઓ બિચારા ઘાયલ થાય છે અને સેવાભાવી સંસ્થાઓએ તાત્કાલિક એની સારવાર પણ કરે છે। આમ તો આ ખરેખર ના હોય તો સારું છે, પણ તો બી આપણો તહેવાર છે એટલે લોકો ઉજવણી કરવા માટે કરે છે એમ, બરાબર? તો લોકો પણ પોતાની જાગૃતતા રાખે અને બને ત્યાં સુધી સૂરજ આથમા પછી પતંગ ના ચગાવે, જેથી કરીને પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરતા અને એમને નુકસાન ના થાય, બરાબર? તો હાલ કેટલાક લોકો પ્રતિક્રિયા આપવાથી બચી રહ્યા છે, કેટલાક સ્પષ્ટ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે, તેમાં પણ અલગ અલગ મત જોવા મળે છે। અન્ય કેટલાક પતંગ રસિકો, તહેવાર રસિકો છે જે પાછળની તરફ આપણે તેમને પણ પૂછીશું, તેઓ પણ અહીંયા દોરી પીવડાવવા માટે આવ્યા છે। ભાઈ, તમે પણ અહીંયા દોરી માટે તમે આવ્યા છો, શું રિએક્શન છે તમારે? દોરી કેવી હોવી જોઈએ? દોરી કેવી હોવી જોઈએ? કેવી દોરી લેવા માટે આવ્યા છો? क्या बोलूं? कौन सी डोरी पसंद है आपको? साकणाट। और किस तरह की डोरी? जो कोर्ट ने बोला है कि ऐसी डोरी नहीं होनी चाहिए, चाइनीज तो नहीं होनी चाहिए, ये भी नहीं होनी चाहिए, ये जो होनी चाहिए कॉटन होनी चाहिए, કોટન હોની चाहिए। એટલે અલગ અલગ પ્રતિક્રિયા લોકોની મળી રહી છે, કારણ કે જે પ્રમાણેનો આ સર્વ લોકોને અસર કરતો વિષય છે, કારણ કે ગુજરાતના કરોડો લોકો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે। કરોડો રૂપિયાનું જે માર્કેટ છે આ ઉત્તરાયણની સાથે તેને પણ અસર કરતી આ બાબત છે। એટલે હવે જોવાનું એ રહે છે કે ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ રાજ્ય સરકાર અને ખાસ કરીને રાજ્યના ગૃહ વિભાગનું વલણ કેવું રહે છે અને આગામી સોમવારે જ્યારે આ મામલામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે તંત્ર શું જવાબ રજૂ કરે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।